મિત્રો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો કૃષિ મેળો એટલે આપણા ડીસાની અંદર થઈ રહ્યો છે અને આજે 10/1/2026 રોજ આપણે પહોંચી ગયા છે ડીસાની અંદર। તો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો કૃષિ મેળો છે ને ત્યાંના તમામ સ્ટોલ કૃષિ અને ખેતીલક્ષી ખેડૂતો માટેના છે। તો આપણે ચાલો મારી સાથે સંપૂર્ણ વિડીયો જોજો અને બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવજો। તો સંપૂર્ણ વિડીયો પૂરો જોજો। તો ચાલો આપણી સાથે હું તમને ઉત્તર ગુજરાતનો સૌથી મોટો કૃષિ મેળો ડીસાની અંદર बताओ। चलो मित्रों, जे कृषि मेळानी अंदर टोटल 105 स्टॉल के जे तमाम खेडूत लक्षित है और खेडूतों माटे जे स्टॉल है, खेडूतों माटे जे वस्तु उपयोगी है तेवा स्टॉल है। तो तमे अमारी साथे संपूर्ण विडियो जोजो और छेल्ले सुधी जोड़ायेला रहेजो, जेथी करीने खेतीलक्षी तमाम माहिती अने जे स्टॉल है ते पण तमे जोई शको अने तमे डीसानी नजीक हो तो आ कृषि मेळानी एक वखत अवश्य मुलाकात करजो। मित्रों, आपणे डीसा कृषि मेळानी अंदर पहुंची गया है ने ज्यां गेट पर ज आपने अपना सब्सक्राइब मित्र मळी गया है। तो तेमना जोडेथी आपणे माहिती लईशुं। तमारुं नाम? मारुं नाम छे प्रजापति नीरवभाई तेजाभाई, गाम सणादर। तमे कृषि मेळानी अंदर मुलाकात माटे आव्या, केवुं आयोजन करवामां आव्युं छे? आयोजन तो अहींया बहुत सारुं आयोजन देखाई रह्युं छे। हवे टूंक ज समयनी अंदर ओपनिंग थशे एटले हवे अंदर जवानी तैयारी ज छे आपणी। तो मित्रों, तमे पण कृषि मेळानी अंदर अवश्य मुलाकात करजो ने आपणी बनासनी खेती चेनलने सब्सक्राइब करजो। धन्यवाद। स्टॉलनी अंदर सौथी प्रथम आपणी सौनी लोकप्रिय ब्रांड एटले के पायोनियर कोर्टेवा कंपनीनो जे 100 वर्ष पूरा करे छे तेना निमित्ते आपणे जे स्टॉल नंबर 1 ની मुलाकात લીધી છે। ત્યાં પાયોનિयर ग्रुप कोर्टेवा ग्रुपना प्रतिनिधि आपणी साथे जोડાયેલા છે, તેમના જોડેથી કંપનીની થોડી માહિતી લઈ લઈશું। पायोनियर कोर्टेवा एग्री साइंसનું एक ग्रुप है। पायोनियर कंपनी द्वारा भारत देशनी अंदर मकाई, बाजरी, रायडो और डांगर एम 4 प्रकारना हाइब्रिड बियारणों खेडूतने पर्याप्त करवामां आवे छे। अने जे प्रमाणे जे बनासकांठानी वात करीए तो बनासकांठामां मुख्यत्वे बाजरी और रायडानुं वावेतर वधु थाय छे, जेमां पायोनियर कंपनी द्वारा अवनवा नवा हाइब्रिड बियारणों खेडूतनी जरूरियात मुजब प्रदान थाय छे। जेवुं वात थई के पायोनियर कंपनी ने 100 वर्ष पूर्ण थया छे, पूरा दुनिया में 100 वर्ष पूर्ण थया छे अने भारत देशनी अंदर 53 वर्ष पूर्ण थया छे पायोनियर कंपनी ने। धन्यवाद साहेब, तमे अमने माहिती आपी ए बदल। चालो मित्रों, आगळ आपणे बीजा स्टॉल तमने बतावशुं। मित्रों, आपणी सौनी बनास डेरी के जेमनुं नाम तो तमाम खेडूत मित्रों सांभळ्युं छे, तेमनो पण डीसा कृषि मेळानी अंदर स्टॉल छे। तो तेमने बनास डेरीना प्रतिनिधिथी पण आपणे अहींया वातचीत करशुं। અત્યારે ઉત્તર ગુજરાતના સૌથી મોટા કૃષિ મેળામાં આપણો બનાસ ડેરીનો ફર્ટિલાઇઝરનો 39 નંબરનો સ્ટોલ છે। તો બધા ખેડૂતોને મારી વિનંતી છે કે તમે મુલાકાત લો અને ભાવ ભર્યું બનાસ ડેરી વતી આમંત્રણ આપું છું। मित्रों, ऑर्गेनिक खेती माटे जे बनास डेरी द्वारा कार्य करवामां आवी रह्युं छे तेना विशेनी संपूर्ण माहिती तमने અહીં બનાસ ડેરીના સ્ટોલ ઉપર મળી જશે। અને જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી માટેની જે વાત કરે છે તે ખેડૂત મિત્રો માટે આ સ્ટોલ પણ ખૂબ જ ઉપયોગી થવાનો છે। તો મિત્રો, તમે પણ બનાસ ડેરીના સ્ટોલની અવશ્ય મુલાકાત કરજો। તો ચાલો આપણે આગળ બીજા સ્ટોલની મુલાકાત કરીએ। બિયારણની અંદર તમે રીનો સીડનું અવશ્ય નામ સાંભળ્યું છે અને આજે ડીસા કૃષિ મેળાની અંદર આપણે સ્ટોલ નંબર 4 રીનો સીડના સ્ટોલની મુલાકાતે પહોંચ્યા છીએ કે જ્યાં આપણને રીનો સીડ વતી પ્રતિનિધિ શ્રી ખેડૂતો માટે જે માહિતી આપશે। નમસ્કાર ખેડૂત મિત્રો રેનો કંપની મગફળીના પાકમાં ઘણું મોટું કામ કરે છે અને ડીસાની આજુબાજુના વિસ્તારમાં મીનાક્ષી મગફળી છે, 24 છે, 37 આ બધી મગફળીનું વાવેતર બહોળા પ્રમાણમાં થાય છે અને ખેડૂતોને ઉત્પાદન પણ સારું મળે છે। બાકી કંપનીમાં અન્ય ક્રોપમાં ઘઉં છે, ચણા છે, રાઈ, મેથી, જીરું બધા જ પાક આવે છે અને ખેડૂતોને વધુ ઉત્પાદન મળે અને ખેડૂતોની ખુશીને લણવી છે એટલા માટે કંપની કામ કરે છે। તો અવશ્ય રેનો કંપનીના બિયારણ વાવો અને લાવો। મિત્રો, તમે પણ કૃષિ મેળાની મુલાકાતે આવો તો રીનો સીડના જે સ્ટોલની પણ મુલાકાત કરજો। ધન્યવાદ મિત્રો। કૃષિ મેળાની અંદર તમે જોઈ શકો છો કે જે પીવીસી પાઇપ માટેના પણ સ્ટોલ છે ખેડૂતો માટેના અને આગળ આપણે જોઈશું કે પશુપાલન મિત્રો માટે પણ જે પશુપાલન કરતા ખેડૂત મિત્રો માટે પણ અહીંયા સ્ટોલ આવેલો છે કે જે ક્રિસિવ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડનો પણ સ્ટોલ આવેલો છે। તમે કૃષિ મેળાની આવો અહીંયા પણ તમે જોઈ શકો છો એસ્ટ્રલ પાઇપ જે બનાસકાંઠાની અંદર નામ છે તેવું એસ્ટ્રલ પાઇપનો પણ સ્ટોલ આવેલો છે, તે પણ તમે જોઈ શકો છો। મિત્રો, આગળ આપણે જે ખેડૂતો માટે મહત્વના સ્ટોલ છે તેમની પણ બતાવ કરશો। આપણી જોડે એરીનો સીડનો પણ સ્ટોલ છે, તમે જોઈ શકો છો કે કૃષિ મેળાની અંદર તો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી તેવા તમામ કંપનીઓના જે સ્ટોલ ડીસા કૃષિ મેળાની અંદર રાખવામાં આવેલા છે। આપણે ટાટા પાવરનો પણ સ્ટોલ છે, તમે જોઈ શકો છો કે જે સોલાર માટેનો તે પણ અહીંયા તમે જોઈ શકો છો જે ટાટા
પાવર સોલાર રૂફનો જે સ્ટોલ આવેલો છે. મિત્રો જે કૃષિ મેળાની અંદર તમે જોઈ શકો કે જે ખેડૂત મિત્રો તાર વાડ કરવા માંગતા હોય અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે અને જે ખેડૂત મિત્રો માટે શું એમની વિશેષતા છે તે આપણને બતાવશે. हाँ ये 90 થી 120 GSM कंसल्टिना वायर है પછી ये जो चेलिंग बारबड वायर चेलिंग जाली है ना आपको मिलेगी ये 120 GSM है वो जंग नहीं लगता और फार्मिंग के लिए है सब. और कंपनियों से आपका कैसे हाँ डिफरेंस है? बेटर क्या है कि जो हमारा एक बारबड भी है आप दिखाता हूँ मैं तो जो हाई टेंशन बारबड है ना एक केजी के अंदर 28 फीट का काम करता है और जाड़ा आता है और हाई टेंशन है तब उससे जंग नहीं लगता कभी भी और जंग नहीं लगने के कारण वो भी काम भी ज़्यादा करता है. इसका स्क्वायर फीट है ना आपको 5 रुपये पड़ेगा रनिंग फीट और ये आपको 2 रुपये रनिंग फीट पड़ेगा और हाई टेंशन है जंग भी नहीं आज लगा दिया 20-25 साल तक शांति रहे. મિત્રો તમે જોઈ શકો છો જે ખેડૂત મિત્રો માટે કાટનો પ્રશ્ન રહેતો હોય છે, કાંટાળી તાર કરવા માટે, જાળી કરવા માટે, તે ખેડૂત મિત્રો માટે આ કંપની લઈને આવી રહી છે. જંગ ગ્રુપ જે તાર છે તમે જોઈ શકો છો કે તેમનો એડ્રેસ પણ તમે જોઈ શકો છો. એન્જિનિયરિંગ તો તમારે જરૂરિયાત હોય તો તમે પણ એક વખત અવશ્ય મુલાકાત કરજો. મિત્રો તમે જોઈ શકો છો કે જે ઇરિગેશન માટેના જે ખેડૂત મિત્રો માટે નવી ટેકનોલોજી સિંચાઈ માટે અપનાવવા માંગતા હોય તેવા પણ સ્ટોલ ડીસા કૃષિ મેળાની અંદર તમને જોવા મળે છે. કે તમે સામે પણ જોઈ શકો છો કે ઇરિગેશનનો પણ સામે પણ સ્ટોલ છે, મલ્ચિંગ પેપર માટેના પણ સ્ટોલ છે, તમે જોઈ શકો છો આપણી સાથે. હવે આગળ આપણે બતાવશું તમને જે પશુપાલન માટેનો એક ખૂબ જ મહત્વનો સ્ટોલ છે તે બતાવવાનો આપણે પ્રયત્ન કરશું. ડીસા કૃષિ મેળાની અંદર આજે આપણે એક એવા સ્ટોલની મુલાકાત કરી છે કે જે પશુપાલન કરતા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે. કેમ કે પશુપાલન ક્ષેત્રે પણ દિવસે દિવસે નવી ટેકનોલોજી આવી રહી છે અને તેના વિશે આપણે આજે પ્રોમ્પ્ટના સ્ટોલની મુલાકાતે કરીએ છીએ અને તમે પ્રોમ્પ્ટ નામ પણ સાંભળ્યું છે. કેમ કે જે બનાસ ડેરીનું પશુપાલકો માટેનું જે એપ્લિકેશન છે તેની ડિઝાઇન પણ પ્રોમ્પ્ટ દ્વારા કરવામાં આવી છે. તો આપણી સાથે જે તેમના પ્રતિનિધિ છે તેમના જોડેથી આપણે તેમની વિશેષતા શું છે તે જાણવાનો પ્રયત્ન કરશું. તો સાહેબ તમે તમારી કંપની વિશે અને અમારા પશુપાલકો માટે તમે શું નવી ટેકનોલોજી લઈને આવ્યા છે તેના વિશે અમને માહિતી આપજો. પ્રોમ્પ્ટ ગ્રુપ બેઝિકલી એનિમલ હસબન્ડરી રિલેટેડ બહુ બધી પ્રોડક્ટ્સમાં આપણે છીએ, જેની અંદર છે ફેટ ટેસ્ટિંગ મશીન છે, એક અલગ ડિવિઝન છે. અત્યારે અમે જે સ્ટોલમાં ઊભા છીએ અમારી પ્રોમ્પ્ટ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ કરીને જે કંપની છે એની અંદર છે. તો અમારી મેજર અમે આ કંપનીમાં નવા પ્રોડક્ટ ડેવલપ કરતા હોઈએ છીએ. અત્યારે અમે લઈને આવ્યા છીએ એઆઈ ગન. બેઝિકલી જ્યારે લોકો બીજદાન કરતા હોય છે, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરતા હોય છે તો એક્સપિરિયન્સના બેઝ પર કરતા હોય છે. તેની અંદર જો નોર્મલ ભૂલ થાય તો પણ પશુપાલકો માટે ખૂબ જ નુકસાન જતું હોય છે. તો અમે આજે ટેકનોલોજી લાવ્યા છીએ. એમાં એક એચડી કેમેરો છે, બેટરી ઓપરેટેડ છે અને વિઝ્યુઅલી એની ઉપર કેમેરો લાગી જાય છે. તો તમે એને ફોન લાગી જાય, તમે તમારા ફોનમાં જાતે એ આખી વિઝ્યુઅલ જોઈ શકો છો કે ભાઈ ઇન્સેમિનેશન કરીએ છીએ અથવા યુટ્રસમાં ચેકિંગ કરીએ છીએ તો તમને બધું વિઝ્યુઅલ એમાં જોઈ શકાય છે. એક્સપિરિયન્સ વાળો વ્યક્તિ ના હોય એ પણ એનાથી એનું કામ ચલાવી શકે છે. હવે જે લોકોને મોટા ડેરી ફાર્મ છે તે લોકોને જો આના વિશે નોર્મલ માહિતી હોય તો તે લોકો પણ તેમના પશુનું એઆઈ જાતે કરી શકે. તેના માટે ટેકનોલોજી વાળું સારું એવું કાર્ય થઈ રહ્યું છે. કેમ કે દરેક જગ્યાએ સારા ડોઝ મળી જાય તો ત્યાં તેમને અનુભવી વ્યક્તિ નથી મળતા અને તેમની નોર્મલ ભૂલના કારણે પશુપાલકને નુકસાન વેઠવાનું આવે છે. તેના કારણે આ કંપની દ્વારા ખૂબ જ સારા પ્રયોગ થઈ રહ્યા છે. બીજી તમારી એક પ્રોડક્ટ છે અમારી, આ છે સીમેન થોઈંગ મશીન. એટલે જ્યારે આપણે ડોઝ પેલા કેનમાંથી બહાર નીકાળીએ છીએ ત્યારે -200 ડિગ્રીમાં આવે છે. એટલે ત્યારનું સીમેન છે એ મોટિલિટી એની નથી હોતી. તો એના માટે આ જે સીમેન થોઈંગ મશીન છે એમાં તમારે ડોઝ અહીંયા અંદર મૂકી દેવાનો, એનું ટાઈમર સેટ થયેલું હોય છે અને એક ટાઈમ પર તમારું ટાઈમર વાગે તમારું સીમેન થો થઈ ગયું છે. એ સીમેન તમે જ્યારે એની અંદર ઇન્સેમિનેટ કરો તો એનાથી તમારી પોસિબિલિટી ઓફ પ્રેગ્નન્સી વધી જાય છે. મિત્રો જે ટેમ્પરેચરની વાત હતી તેની અંદર જે તેના ડોઝને માઇનસ ટેમ્પરેચરમાંથી તેને જે જરૂરી ટેમ્પરેચર સુધી લાવવાનો હોય તેના માટે ટેકનોલોજી દ્વારા તમે કાર્ય કરશો તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ ફાયદો થશે. સાહેબ તમારી બીજી પ્રોડક્ટ વિશે પણ માહિતી બીજી અમારી એક પ્રોમ્પ્ટ બહુ ઇઝી કિટ કરીને આવે છે. આ કિટ ઇન્ડિયામાં અમારી ફર્સ્ટ કંપની છે જેણે ઇન્ડિયામાં લોન્ચ કરી હતી. બહુ ઇઝી કિટ શું છે કે જનરલી જ્યારે પશુપાલક બીજદાન કર્યા પછી જ્યારે ચેક કરાવે છે કે ગાભણ છે કે નહીં તો એ 2.5 મહિને 3 મહિને ચેક કરાવતું હોય છે. અને ઘણીવાર એવું થતું હોય કે એક્સપિરિયન્સ વ્યક્તિ ના હોય તો એને તરવાઈ જવાનું કે એબોર્શન થવાનો ટ્રાય વસ્તુ થતી હોય છે. તો આ એક ટેકનોલોજી એવી છે કે તમે બ્લડ સેમ્પલ બેઝ PAG બેઝ ટેકનોલોજી છે. માત્ર બ્લડ સેમ્પલ લઈ તમે આ કિટ પર મૂકી દો, એની સાથે પછી આ દવા છે એ આપણે સોલ્યુશન સોલ્વન્ટ તમે એના પર નાખી દો, આ તમે રાખો તો એ 20 મિનિટમાં તમને એ કહી દેશે કે પશુ પ્રેગ્નન્ટ છે કે નહીં. તો એમાં ફાયદો શું થાય છે? એક તો કે એ એબોર્શનનો પ્રશ્ન ઓછો થઈ જાય છે
પશુ હેરાન ઓછું થાય છે અને એના બ્લડ બેઝ છે એટલે એનું રિઝલ્ટની એક્યુરેસી બહુ વધારે પડતી આવતી હોય છે. કેટલા દિવસ પછી ખેડૂત ચેક કરી શકે છે આ ટેસ્ટ? આની અંદર આપણે 28 દિવસમાં ગાય ચેક કરી શકીએ છીએ અને 35 દિવસમાં ભેંસ ચેક કરી શકીએ છીએ. તો મિત્રો તમે પશુપાલનની અંદર તમારે પણ હવે રાહ નહીં જોવી જોઈએ કે તમારું પશુ ગાભણ છે કે નહીં. ચેક કરવા માટેની નવી ટેકનોલોજી આવી ગઈ છે, જેની અંદર તમે ગાયને 28 દિવસે અને ભેંસને 35 દિવસના ગર્ભ પછી તેની તમે તપાસ કરી શકો છો. તો આ ખેડૂતો માટે ખૂબ જ સારી પ્રોડક્ટ છે. સાહેબ, તમારી બીજી પ્રોડક્ટ વિશે પણ અમને માહિતી આપો. સર, અમારું મિલ્કિંગ મશીન છે જે બધી જ ડેરીના અમારા સબસિડી રેટ પર આપતા હોઈએ છીએ. મિલ્કિંગ મશીનમાં અમારી પાસે બહુ બધા વેરિયન્ટ છે, પણ આ અમારું મોસ્ટ રનિંગ વેરિયન્ટ છે. 2 બકેટ ડબલ બકેટનું આ મશીન છે. એક સાથે તમે 2 પશુ ધોઈ શકો છો. મેઇન વસ્તુ શું છે કે આમાં તમે ભેંસ પણ આરામથી ધોઈ શકો છો. એમાં તમારે ભેંસે ટ્રેન કરવી પડે અને ડેરીમાં તમને મળી જ જાય છે. મિત્રો, ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે ગાય HF ગાય છે તેમજ બીજી ગાયો દોવા માટે તો મશીન ઉપયોગમાં આવે છે, પણ ભેંસ માટે ઘણા ખેડૂત મિત્રોને જે પ્રશ્નો આવતા હોય છે તેના માટે કંપની નવી ટેકનોલોજી લઈને આવી ગઈ છે. ને તમે જો ડીસા કૃષિ મેળાની અંદર આવો છો તો સ્ટોલની અવશ્ય મુલાકાત કરજો, અથવા તો તમને જે સરકારશ્રી પણ સબસિડી આપે છે અને આપણી બનાસ ડેરી પણ સબસિડી આપે છે, તેની અંદર આ મોડલની અંદર સબસિડી મળવાપાત્ર છે. તો આપણા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે જે સબસિડી પણ મળી જશે. તો આપણી સાથે જે તેમના પ્રતિનિધિ હતા તેમને આપણને સંપૂર્ણ માહિતી આપી, તે બદલ આપણે તેમનો પણ આભાર માનીએ છીએ. અને નજીકના કૃષિ મેળાની અંદર તમે જાઓ તો કંપનીના સ્ટોલની પણ અવશ્ય મુલાકાત કરજો. તો ધન્યવાદ.